ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા. બરાબર, આપણે આગળ ચેપ્ટર નંબર 1 ની અંદર ભણ્યા કે સંચાલનના મુખ્ય કાર્યો કુલ કેટલા છે? 5. કેટલા કાર્યો? 5. આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી અને પાંચમું અંકુશ. આ 5 કાર્ય વિશે આપણે આગળ માહિતી તો થોડી ઘણી માહિતી લીધી હતી અને આપણે ત્યારે વાત પણ કરેલી હતી કે આ બધા કાર્યો છે સંચાલનના કાર્યો, એના વિશે આપણે આગળ વિસ્તૃત અભ્યાસ દરેક માટે અલગ અલગ ચેપ્ટર આપેલા છે. જેમાંનું ચેપ્ટર નંબર 3 આપણે આયોજન વાળું ભણ્યા કે કેવી રીતે આયોજન કરાય, કેવી રીતે પ્રવૃત્તિઓ થાય, આયોજનની પ્રક્રિયા, આયોજનની મર્યાદાઓ, આયોજનના ઘટકો ભણ્યા, યોજનાના પ્રકારો ભણ્યા. આ બધા વિશે માહિતી મેળવી. શોર્ટમાં કે આયોજન કેવી રીતે થાય એના વિશે માહિતી લીધી. પછી ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર, જેને આપણે પ્રબંધ તરીકે પણ ઓળખીએ છીએ. વ્યવસ્થા તંત્રનું બીજું નામ શું છે? પ્રબંધ. એની અંદર આપણે શું ભણ્યા તો કે આપણે જે આયોજન કર્યું એ આયોજન મુજબ જે ધંધાકીય એકમમાં જે પોસ્ટ ઊભી થઈ, જે જગ્યા ઊભી થઈ છે, એ જગ્યા માટે આપણે સત્તા અને જવાબદારીની શું કરી? વહેંચણી કરી. એ વહેંચણી કરતું માળખું છે એને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. આ વ્યવસ્થા તંત્રના જુદા જુદા ઘણા બધા પ્રકારો છે. દાખલા તરીકે રૈખિક, કાર્યાનુસાર, શ્રેણિક, વૈદિક, અવૈદિક. એના પછી આપણે ભણ્યા હતા કેન્દ્રીકરણ, વિકેન્દ્રીકરણ ભણ્યા. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા, તબક્કા, કેવી રીતે વ્યવસ્થા તંત્રનું નિર્માણ થાય, આ બધા વિશે આપણે અભ્યાસ કર્યો. મતલબ આની અંદર આયોજનની અંદર આપણે શું કર્યું તો કે પ્રવૃત્તિઓ કેવી રીતે કરશું, પ્રવૃત્તિઓ કઈ કઈ કરશું, કેવી રીતે કરશું, આ બધા પ્રશ્નોનો જવાબ આપણે મળ્યો. પછી વ્યવસ્થા તંત્રની અંદર આ પ્રવૃત્તિઓ કરવા માટેના જગ્યાઓ, એની પોસ્ટ આપણે નિર્માણ કરી કે આ વ્યક્તિ ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, ખરીદ અધિકારી, આવો આપણે એનો નકશો બનાવ્યો. હવે ચેપ્ટર નંબર 3 આપણું જે ભણવાનું છે એનું નામ છે કર્મચારી વ્યવસ્થા. આ ચેપ્ટરમાં આપણે શું ભણશું તો કે જે જગ્યા આપણે નિયુક્ત કરી છે એ જગ્યા માટે યોગ્ય કર્મચારીની જે પોસ્ટ આપણે નક્કી કરી એના માટે યોગ્ય કર્મચારીને મૂકવો કે એ કર્મચારી પોતાનું કામ સારી રીતે કરે, યોગ્ય રીતે કરી શકે. એ માટે એવા કર્મચારીની ભરતી કરવી, પસંદગી કરવી, તાલીમ આપવી, વિકાસના જેવા કાર્યક્રમો કરવાનું કામ કોણ કરે છે? કર્મચારી વ્યવસ્થા. એટલે આજમાં આપણે જે જગ્યા માટે આપણે કર્મચારીઓ જોઈ છે એ કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, નિવૃત્તિ જેવા કાર્યો કરવાનું કામ કોણ કરે છે? કર્મચારી વ્યવસ્થા. આ એક અલગ વિભાગ છે એ કરે છે. ખબર પડી? એટલે આ કર્મચારી વ્યવસ્થા ચેપ્ટર છે મોસ્ટલી 10 જેવું માર્કમાં પૂછવામાં આવે. આમાંથી ફરજિયાત એક 5 માર્કની અંદર પ્રશ્ન હોય, એક વાક્યનો, એક 2 માર્કનો, એક MCQ પૂછાય. ટોટલ 9 થી 10 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. ચેપ્ટર લાંબુ છે, થોડુંક લેન્ધી આવશે પણ ઈઝી આવશે કે સમજવામાં સરળ પડશે, ઝડપથી સમજી શકશું આપણે ચેપ્ટર. કેમ તો કે એની અંદર જે શબ્દ આવશે ઇન્ટરેસ્ટિંગ આવશે અને પ્રેક્ટિકલી જે વસ્તુ ઉપયોગમાં આવશે એવા બધા આવશે. એટલે થોડુંક લેન્ધી છે પણ ચેપ્ટરના માર્કિંગ પ્રમાણે જોઈએ તો યાદ રાખવામાં સહેલું છે અને ઝડપથી યાદ રહી જાય અને આપણને માર્ક પણ વધુ સારા મેળવી શકાય એવું ચેપ્ટર છે. એટલે હવે આ ચેપ્ટરનો આપણે પ્રાસ્તાવિક ચર્ચા કરીએ કે કેવી રીતે આ ચેપ્ટર અસ્તિત્વમાં આવ્યું, કેવી રીતે આનો ખ્યાલ ઉદ્ભવ થયો, શા માટે એનું મહત્વ છે. તો કે પ્રશિષ્ટ જૂની વિચારધારા આપણે ભણ્યા હતા, તમને યાદ હોય તો પ્રશિષ્ટ વિચારધારાની અંદર શું કીધું હતું કે એની અંદર માણસને નાણાકીય પ્રોત્સાહન તમે આપો એટલે કર્મચારી કામ જ કર્યા રાખે એવું માનતા હતા. પછી આ નવ પ્રશિષ્ટ વિચારધારા, વર્તનવાદી વિચારધારાએ આ વિચારધારાની અંદર એમાં કંઈક સુધારો કર્યો. ઉદ્યોગપતિ એટલે કે કંપનીના સંચાલકો, માલિકો એવું વિચારતા કે ધંધાકીય એકમની અંદર જો આપણે ઉત્પાદન વધારવું હોય તો
આપણે યંત્રોની જાળવણી, સાર સંભાળ, સમારકામ રાખવું પડશે. જો કંપનીના યંત્રો સારી રીતે કામ કરતા હશે તો ઉત્પાદન સારું આવશે, તો વધુ કાર્યક્ષમતાથી કામ થશે. આવી વાત કોને કરી? ઉદ્યોગપતિઓ વિચારતા હતા. એની એવી વિચારસરણી હતી કે જો સંચાલકો આવું કામ કરશે, આવી રીતે કરશે તો એનાથી એને આટલો વળતર લાભ મળશે. આવી વાત ઉદ્યોગપતિ વિચારતા હતા. પણ એમની વિચારસરણી ખોટી હતી. કેમ ખોટી હતી? એનું કારણ છે કે એ લોકોની વિચારસરણી એવી હતી કે માત્ર યંત્રો દ્વારા જ ઉત્પાદનમાં વધારો કરી શકાય. આપણે એમ કહી શકીએ કે જો યંત્ર છે એ નિર્જીવ છે, એની તમે જો સાર સંભાળ રાખો તો ઉત્પાદનમાં વધારો કરે છે. બરોબર ને? આપણને તો ખબર પડે ને કે જો એવા સાધનો જે નિર્જીવ છે એની આપણે સાર સંભાળ રાખીએ તો એ આપણને એફિશિયન્સીથી કામ આપી શકે, સારું કામ આપી શકીએ, વધુ ઉત્પાદન આપે, આપણી કાર્યક્ષમતા વધારે છે. તો માણસ તો સજીવ છે, જો આપણે એની સાર સંભાળ રાખીએ તો, એની જાળવણી કરીએ તો. એક વિચારસરણી ઉદ્ભવ થયો. લોકોએ વિચાર્યું કે અત્યાર સુધી આપણે યંત્રોની સાર સંભાળ રાખતા હતા ને તો આપણું ઉત્પાદન વધતું હતું, 9%, 100% વધે, ફેર પડે. પણ એ યંત્રને ચલાવે કોણ? માણસો ને. હવે એ ચલાવવાવાળા માણસમાં જ ખામી હોય તો, દાખલા તરીકે એક ઉદાહરણ આપું, આપણે બાઇક હોય, બાઇકમાં આપણે સમયસર ઓઇલ નાખીએ, સર્વિસ કરાવીએ, ચેન ચક્કર બદલાવીએ, સર્વિસિંગ રિપેરિંગનું કામ કરાવતા હોય તો બાઇક સારું રહે, કન્ડિશન સારી રહે, કોઈ પ્રોબ્લેમ નથી. આ વાત 100% સાચી. પણ સાચવણી કરવાથી એની કાર્યક્ષમતા વધી, એ પ્લસ પોઈન્ટ, એક પોઈન્ટ. પણ હવે એને ચલાવશે કોણ? બાઇક ઓટોમેટિક તો હાલતું નથી, એને ચલાવવાવાળો કોણ છે? માણસ, વ્યક્તિ. હવે એ વ્યક્તિ જો આડેજ હોય, એ ગાંડો હોય, મતલબ એ વ્યક્તિ એ સાધનની સંભાળ નથી રાખતો તો, એ યંત્ર એ બાઇકની સંભાળ નથી રાખતો, જેમ આવે એમ બાઇક ચલાવે, બમ્પ આવે તો ધીમું નથી પાડતો, તો એવા સંજોગોની અંદર તમારું એ બાઇક, તમે ભલે યંત્ર પોતે પોતાની સંભાળ નથી રાખી શકતું, માણસ જ સંભાળ રાખવાનું છે ને, તો એ બાઇકની કન્ડિશન ખરાબ થવાની જ છે, નક્કી છે ને, ફાઇનલ. એમાં સુધારો થશે જ નહીં, એ વાત ફાઇનલ. એટલે શું કીધું? એક વિચારસરણી ઉદ્ભવ થયો કે જો આપણે આ યંત્રોની સાર સંભાળ રાખવાથી આપણી ઉત્પાદન ક્ષમતા વધે, આપણું વેચાણ વધે, આપણી કાર્યક્ષમતામાં વધારો થાય છે, તો હવે જો આપણે આ કર્મચારીઓ, આ માણસોની જો સાર સંભાળ રાખીએ, એને એક માણસ તરીકે ટ્રીટમેન્ટ આપીએ, માણસ તરીકે આપણે એને સાચવીએ, તો એ આપણા માટે કેટલું બધું કામ કરી શકે, એનાથી આપણને કેટલા બધા લાભ પ્રાપ્ત થાય. એ આપણે કોઈ એક્સપેરિમેન્ટ નહોતો કર્યો એટલે લોકોને ખબર નહોતી કે કર્મચારીઓને તમે સાચવો તો કર્મચારી તમને સાચવવાના છે. કોને કીધેલું છે? પીટરે ડ્રકરે કીધું કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું જ સાચવશે. પણ આ એક્સપેરિમેન્ટ હજી કોઈએ કર્યો, અનુભવ નહોતો કર્યો. ઉદ્યોગપતિ એવું જ વિચારતા કે માણસો કરતા યંત્રની કિંમત વધુ છે, એટલે એમને જ મહત્વ આપતા. પણ ધીરે ધીરે 19મી સદી આવી, એને સુધારા થયા, યંત્રો નવા રૂપમાં યંત્ર આવ્યા, ટેકનોલોજીવાળા યંત્ર આવ્યા. જેમ જેમ એનો વિકાસ થતો ગયો ને, એટલે લોકોને ખબર પડવા માંડી કે આપણે ગમે તેટલી ટેકનોલોજી વાળું યંત્ર લાવશું પણ એને ચલાવવાવાળો કોણ છે? કર્મચારી. જો એની પાસે જ આવડત નહીં હોય તો, એની પાસે કર્મચારી જો યંત્ર સારી રીતે નહીં ચલાવી શકતો હોય તો આપણા યંત્રની કોઈ વેલ્યુ રહેતી નથી ને. ખબર પડે છે આમાં કે તમે સારામાં સારી સ્કૂલ બનાવો, એમાં ક્લાસરૂમ જોરદાર બનાવો, એમાં બેન્ચીસો સારામાં સારી, બોર્ડ સારામાં સારું રાખો, પ્રોજેક્ટર સિસ્ટમ રાખો, શિક્ષકો સારા રાખો, પણ વિદ્યાર્થી જ નહીં આવે તો એ આ બધા જ સાધનો આપણે ગોઠવા, એમાંથી એક પણ સાધનની વેલ્યુ કંઈ ખરી કોઈ જ કામ આવતી
નથી. એટલા માટે પછી એવું નક્કી થયું કે એકમની સફળતાનો આધાર કર્મચારીની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કે આપણું એકમ સફળ થશે એની ગેરંટી યંત્ર ઉપર નથી. ધંધાકીય એકમની અંદર કર્મચારીની કામ કરવાની શક્તિ કેટલી છે, એમાંની વૃત્તિ, જો શક્તિ અને વૃત્તિ બંને ડિફરન્સ છે. ઘણી વખત તમારા અર્થશાસ્ત્રની અંદર બે ટોપિક આવે, એક બેરોજગાર શબ્દ એ બેરોજગાર, બરોબર. કોને કહેવાય? તો બેરોજગાર એને જ કહેવાય કે જેમને કામ કરવાની ઈચ્છા અને શક્તિ હોય, કામ કરવાની ઈચ્છા અને શક્તિ હોય પણ કામ ન મળે. એને કામ કરવું છે, એની ઈચ્છા છે, એની શક્તિ છે કે પોતાની પાસે આવડત છે, લાભ છે, જ્ઞાન છે, પણ એને કામ મળતું નથી, તો એને આપણે બેરોજગાર કહીશું. પણ જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા નથી, જેનામાં કામ કરવાની શક્તિ નથી, કામ મળે છે તેમ છતાં કામ નથી કરતો, તો એ વ્યક્તિ બેરોજગાર નથી, એને રોજગાર જ ગણવામાં આવે છે. એની ગણતરી બેરોજગારીમાં થતી નથી. કહેવાનો મતલબ શું કે વ્યક્તિ કર્મચારી છે, જે વ્યક્તિ કર્મચારી કંપનીમાં કામ કરવાની ઈચ્છા રાખતો હોય, એનામાં વૃત્તિ હોય, એમની ઈચ્છા હોય કે હું કામ કરીશ, તો એ વ્યક્તિના કારણે ધંધા કે એકમની સફળ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલા માટે પહેલો પોઈન્ટ 1 માર્કમાં તમને પૂછવામાં આવે કે એકમની સફળતાનો આધાર કેના પર રહેલો છે? તો એકમમાં કામ કરતા કર્મચારીની કામ કરવાની શક્તિ, કર્મચારીની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. ખબર પડી બરાબર? હવે જે આપણે ભણીએ છીએ કર્મચારીનો અર્થ, કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કર્મચારી વ્યવસ્થાના આપણને બે અર્થ કીધા છે, એક સામાન્ય અર્થ અને બીજો વિસ્તૃત અર્થ. બંને અર્થ વિશે આપણે ભણવાના છીએ. સામાન્ય અર્થ એટલે શું? તો કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ છે. 3 શબ્દ કીધા. એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા. શું કીધું? એકમો માટે જરૂરી કર્મચારીઓ મેળવવા. બીજો શબ્દ કીધો કેળવવા અને ત્રીજો શબ્દ કીધું જાળવવા. 3 શબ્દ બહુ મહત્વના. મેળવવામાં તો ખબર પડે કે એકમમાં જેટલા કર્મચારીની જરૂર હોય અને ટૂંક સમયની અંદર, નજીકના સમયની અંદર કર્મચારીઓની જરૂર પડે એવું લાગતું હોય તો એટલા કર્મચારીઓ, અત્યારે માની લો 20 કર્મચારીની જરૂર છે પ્લસ 5 કર્મચારીઓ ભવિષ્યમાં જોશે, તો 25 કર્મચારીઓ આપણે મેળવવા પડશે. અને એના માટે આપણે ભરતી કરશું, એની પસંદગીની વિધિ કરશું, છાપામાં જાહેરાત આપશું, એટલે એને કહેવા મેળવા. કર્મચારીઓ ભરતી કરશું, પસંદગી કરશું. મેળવા પછી એને આપણે કેળવવા. કેળવવા મતલબ તાલીમ. કેળવવા મતલબ શું થાય? તાલીમ. કે જો કોઈ પણ કર્મચારી ધંધાકીય એકમ સાથે જોડાય એટલે એને ધંધાકીય એકમનું વાતાવરણ કેવું છે એને ખબર હોય પણ પર્સનલી અનુભવ પણ ન હોય કદાચ. આજે હું કોઈ સ્કૂલમાં છું અને એ સ્કૂલ છોડીને બીજી સ્કૂલમાં જાઉં, તો આ સ્કૂલ A અને સ્કૂલ B બંને વચ્ચેનું વાતાવરણ અલગ હોય. ત્યાં જઈને મારે સેટ થવું હોય તો અલગ હોય. એનું વાતાવરણ, એના શિસ્ત, એના નિયમો બીજી સ્કૂલથી અલગ પડતા હોય. એટલે એના માટે મને તાલીમ જોઈએ. તાલીમ મતલબ શું? કર્મચારીને એના વાતાવરણ સાથે સેટ કરવો. આપણે આજે ભરતી કરીએ, કોઈ કર્મચારીને લાયા, ભલે એની પાસે 15 વર્ષનો અનુભવ હશે, 20 વર્ષનો અનુભવ હોય, પણ આપણી કંપનીમાં વાતાવરણ કેવું, આપણી કંપનીના નિયમો કેવા, આપણી કંપનીમાં કામ કેવી રીતે થાય, એના વિશે માહિતગાર હશે નહીં. એના વિશે માહિતગાર કરવા માટે આપણે એને તાલીમ આપશું. જેના તાલીમ આપવાથી ખર્ચ થાય 100%. તાલીમ ખર્ચાળ છે, એનાથી ખર્ચો થશે, સમય બગડે, પણ ફાયદો એ થાય કે આપણો કાચો માલ ન બગડે, સમય ન બગડે. અને તાલીમ આપ્યા પછી જે કર્મચારી આપણા એકમમાં આવશે ને, એ સારો કર્મચારી હશે.
ઇફેક્ટિવ કર્મચારી છે એના દ્વારા જે ઉત્પાદન થશે ને એ સારા પ્રમાણમાં મોટા પ્રમાણમાં થશે. એટલે પહેલાં આપણે કર્મચારીને મેળવ્યા પછી કર્મચારીને કેળવશું મતલબ એને આપણે તાલીમ આપશું. અને તાલીમ આપ્યા પછી શું કીધું? જાળવવા મતલબ સાચવવા. શું થાય? સાચવવા એટલે શું કે ધંધાકીય એકમમાં જે કર્મચારી આપણા એકમમાં આવ્યો છે ને એની આપણે અત્યાર સુધી એના પર આપણે ઘણો બધો ખર્ચ કર્યો હોય. આપણને એમ થાય એના હોય શું ખર્ચ કર્યો? પહેલાં ભરતી કરીએ તો છાપામાં જાહેરાત આપીએ તો ખર્ચ થાય. ભરતી પછી પસંદગી કરશું તો પસંદગીની આખી વિધિ માટે નિષ્ણાતો ડૉક્ટરો એની જરૂર પડે તો એની ફી ઊંચી હોય તો એમાંય ખર્ચ થશે. એના પછી આપણે એને તાલીમ આપશું તો તાલીમ આપવાનો ખર્ચ થશે. કાચા માલનો બગાડ થાય, સમયનો બગાડ થાય, એ દરમિયાન આપણે એને સ્ટાઇપન્ડ ચૂકવશું. આ બધું ખર્ચ થયો હશે. અને જો એ કર્મચારી આપણું એકમ છોડીને જતો રહેશે તો તાલીમ લીધો 2 મહિના કામ કરીને આપણા એકમમાંથી જતો રહ્યો તો આપણે તો એની દિવસો પાછા આવ્યા ને. મતલબ કે આપણે તો પાછી આ પ્રોસેસ માની લો 25 કર્મચારી રાખ્યા હતા એમાંથી 10 કર્મચારી એકમ છોડીને જતા રહ્યા, સચવાણા નહીં. તો હવે પાછી આપણે કર્મચારી મેળવવા કેળવવા પાછી પ્રોસેસ ચાલુ થાય ને. એની જગ્યાએ એ કર્મચારીઓ ગયા નહીં, આપણા એકમમાં જ રોકાઈ ગયા તો આપણે એ વધારાનો ખર્ચ કરવો પડશે નહીં. અને જેમ જેમ કર્મચારી જૂનો થશે એમ એની કાર્યક્ષમતામાં શું થાય? વધારો થાય. કામ કરવાની ક્ષમતા વધશે, આપણું ઉત્પાદન વધે, આપણને વધુ ને વધુ લાભ મળે. એટલા માટે કીધું કે કર્મચારી વ્યવસ્થા એટલે પહેલા આટલે સુધી સીમિત હતો, ખાલી મેળવો. અને એને પહેલા તો સાવ જૂની વિચારધારામાં તો ખાલી મેળવવાના, પછી જેમ જેમ બેલ ગયો એટલે કેળવા, એટલે કે તેને તાલીમ આપો. અને હવે ખ્યાલ આવ્યો જાળવવા. મેળવવા, કેળવવા અને જાળવવા, આ ત્રણેય ખ્યાલ આવ્યો કે તમે કર્મચારીને મેળવો છો, પછી એને કેળવો છો અને એકમમાં લાંબો સમય સુધી ટકી રહે એટલા માટે એને જાળવીએ છીએ, એને સાચવીએ છીએ. એક મિલકતને આપણે કેમ સાચવીએ, કોઈ મશીનરીને કેમ સાચવીએ, એમ આ યંત્ર છે ને, યંત્રની જેમ જ આ આપણા કર્મચારીની છે ને એ એક અમૂલ્ય મિલકત છે. એની પણ સાચવણી કરવાથી આપણા એકમમાં ફાયદો થાય છે. એટલે સામાન્ય અર્થમાં એકમો માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. બરોબર. બીજો અર્થ, વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી અને નિવૃત્તિ પછીના કાર્યનો સમાવેશ થાય છે. શોર્ટમાં એટલું કે કર્મચારી પાછળ તમે જે કામ કરો, કર્મચારી એકમમાં આવે એટલે ભરતી પછી કરીએ, પસંદગી કરીએ, પછી એને તાલીમ આપીએ, પછી બઢતી કરીએ, બદલી કરીએ અને નિવૃત્ત પણ કરીએ. એટલે કર્મચારી આવે અને એકમમાં કંપની છોડી જાય ત્યાં સુધી એના માટે જે પણ પ્રવૃત્તિ કરીએ, જે પણ કાર્ય કરીએ એ તમામ કાર્યનો સમાવેશ કર્મચારી વ્યવસ્થાની અંદર કરવામાં આવે છે. શોર્ટમાં એટલું કે કર્મચારી વ્યવસ્થાનો વિસ્તૃત અર્થ એમ કે એટલે પૂછવાનો, કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, નિવૃત્તિ પછીના તમામ કામ એટલે કે કર્મચારી વ્યવસ્થા, કર્મચારી સંબંધી, કંપનીમાં કર્મચારી મેળવવાથી માંડી નિવૃત્ત થાય સુધી તમે જે પણ પ્રવૃત્તિ કરો છો, જે પણ કાર્ય કરો છો, કોના સંબંધી? કર્મચારી સંબંધી. એ તમામ કાર્યનો સમાવેશ ક્યાં થાય છે? કર્મચારી વ્યવસ્થામાં થાય છે. આ એની બીજી વ્યાખ્યા. બરોબર, ખબર પડી. હવે આ કર્મચારી વ્યવસ્થાના લક્ષણો ભણવાના. આપણે શું ભણવાના છે? લક્ષણ. કે કર્મચારી વ્યવસ્થા છે શું, કોણ છે, કેવી રીતે થાય છે, એનું લક્ષણ ભણશું. પહેલું જ લક્ષણ છે સંચાલનનું અગત્યનું કાર્ય. કે સંચાલનના મુખ્ય કાર્ય કુલ કેટલા? 5. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. એમાંનું અગત્યનું કાર્ય કીધું, મહત્વનું કાર્ય કીધું. જીજો આગળ આપણે આયોજન અને વ્યવસ્થા તંત્ર ભણ્યા, એની અંદર આપણે કહેતા હતા કે સંચાલનનું કાર્ય, પણ આની અંદર આપણે એક શબ્દ લખ્યો અગત્યનું કાર્ય. કેમ? આયોજન કરો હો, વ્યવસ્થા તંત્ર કરો હો, દોરવણી કરો હો, સંચાલનના કાર્ય લખવું. આયોજન,
વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. જોજો, ખાસ યાદ રાખજો. અગત્યનું કેમ કીધું? આયોજન કરીએ કોના માટે? કર્મચારી માટે. કોના માટે કરો છો આયોજન તમે? કર્મચારી માટે જ આપણે આયોજન કરીએ છીએ. વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કરીએ કોને? કર્મચારી. દોરવણી, માર્ગદર્શન, સલાહ સૂચન કોને આપો? કર્મચારી. અંકુશ કોના પર રાખો? કર્મચારી. એટલે 5 કાર્ય સંચાલનના છે. એમાં સૌથી અગત્યનું કામ છે કે જો તમે આયોજન સારું બનાવ્યું, વ્યવસ્થા તંત્ર સારું બનાવ્યું, દોરવણી આપનાર વ્યક્તિ સારો હોય, અંકુશ રાખનાર સુપરવાઇઝર સારો હોય, પણ કર્મચારી સારો નથી તો આ એક પણ પ્રવૃત્તિ સારી બનશે નહીં. બધી જ પ્રવૃત્તિ ફેલ થાય. એટલે સંચાલનનું અગત્યનું કાર્ય કીધું છે કે જો તમારે સારું કામ કરવું હોય, સારી રીતે સંચાલન કરવું હોય તો કર્મચારી વ્યવસ્થા, કર્મચારીઓને તમારે સાચવવા પડશે, એની જાળવણી કરવી પડશે, તો જ તમારી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થશે, નહીતર તમારી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થશે. બીજો લક્ષણ, કાયમી પ્રક્રિયા. સંચાલન છે ને એ કાયમી, એનો કોઈ દિવસ અંત ન આવે. કેમ? કર્મચારી વ્યવસ્થા કાયમી કેમ કીધું? પહેલા કર્મચારી ધંધાકીય એકમ તમે 9 સ્થાપો છો, માની લો 9 સ્થાપો છો, તો પહેલા શું કરશું આપણે? ભરતી, પછી પસંદગી. ભરતી મતલબ આપણે જાહેરાત આપશું છાપામાં, પસંદગી એમાંથી જાહેરાત આવીને પસંદગી કરશું, એને તાલીમ આપશું. તાલીમ આપ્યા પછી બદલી હોય તો બદલી થાય તો કરવાની, બઢતી થાય તો થાય કરવાની. અપકર્ષ, ઘણી વખત ખરાબ કામ કરે તો એને નીચેની પોસ્ટ ઉપર લઈ જવામાં આવે, ઉપરની નહીં પણ નીચેની, એટલે કે એનો પગાર ઘટે, સત્તા ઘટે તો એને અપકર્ષ કહેવાય. છટણી મતલબ છૂટા કરવા, કંપનીમાં કાઢી નાખવામાં આવે, અથવા તો નિવૃત્તિ, કંપનીમાંથી નિવૃત્ત થાય. આ બધા કામ ક્યાં થાય? કર્મચારી વ્યવસ્થા. હવે કોઈ એક કર્મચારી તમે ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, અપકર્ષ, છૂટા કરવા, નિવૃત્તિ, આ બધા કામ કર્યા. હવે એ કર્મચારી નિવૃત્ત થયો અથવા તો છૂટો થયો, કંપનીમાંથી નીકળી ગયો, એટલે એની જગ્યા ખાલી પડી, એટલે પાછી આપણે શું કરશું? ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, અપકર્ષ, છૂટા કરવા, પાછો કોઈ છૂટો થયો પાછી. એટલે આ પ્રોસેસ, આ ચક્ર સતત ફર્યા જ રહે. આ પૂરું જ ન થાય કોઈ દિવસ. ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, નિવૃત્તિ, ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, નિવૃત્તિ, સતત પ્રવૃત્તિ ચાલુ રહે. એટલે કાયમી પ્રવૃત્તિ છે, કોઈ દિવસ એનો અંત આવતો નથી. એક વખત ભરતી કર્યા પછી આ જીવન હાલશે જ, 100 વર્ષ હાલે તો ન હાલે. એ નિવૃત્ત થાય, 60 વર્ષ થાય કંપની, એટલે એ વ્યક્તિ નિવૃત્ત થવાનો જ છે. એટલે એની જગ્યાએ નવો કર્મચારી લાવવો પડે, ભરતી કરવી પડે, પસંદગી, તાલીમ, બદલી, આ બધા કાર્ય સતત ચાલ્યા રાખે. હા, આનો અંત આવે ક્યારે? ધંધાકીય એકમનો અંત આવે તો, બાકી અંત આવતો નથી. એટલે બીજું લક્ષણ કીધું, કેવી પ્રવૃત્તિ કીધું? કાયમી પ્રવૃત્તિ. ત્રીજું લક્ષણ એ સંચાલનનું, કર્મચારી વ્યવસ્થાનું. ત્રીજું લક્ષણ, માનવ સંબંધ સાથે નિષ્પક્ષ. કર્મચારી વ્યવસ્થા છે, કર્મચારી વ્યવસ્થાની અંદર બધા ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી આ બધા કાર્ય કરીએ, એની અંદર કેન્દ્ર કોણ છે? કોનું થાય? ભરતી કોની થાય? માણાની ઢોરની થાય. પસંદગી કોની થાય? માણસની. તાલીમ કોને આપીએ? માણસને કે યંત્રને? યંત્રને તાલીમ આપવાની જરૂર નથી, એ તો તાલીમ છે જ, સર્કિટ ફિટ કરી એટલે એ પ્રમાણે જ કામ કરવાનું. સ્વિચ ચાલુ કરો ચાલુ થવાનું, બંધ કરો બંધ થઈ જશે. પણ માણસ, એને તાલીમની જરૂર. વિકાસ માણસનો થશે. ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, નિવૃત્તિ, આ દરેક કાર્ય માનવ સંબંધી છે, માનવ સાથે સંબંધી, એ કર્મચારીઓ પર કરવામાં આવે છે. એટલે માનવ સંબંધ સાથે નિસ્બત છે, અને જ્યાં માનવ આવે ને એટલે એની જાળવણી કરવી પડે છે. યંત્રને પાટું લાગે, યંત્રને પાટું મારી શકાય. યંત્રને તમે પાટું મારો ને કંઈ નહીં બોલે, એને કોઈ તકલીફ નથી થતી. પણ માણસને પાટું મારીએ તો સામે રિએક્શન આવે ને. એટલે માનવની તમારે નિસ્બત છે, એટલે એની જાળવણી કરવી પડે છે. આગળ કીધું પ્રવૃત્તિઓને ગતિશીલ બને, કે આ કર્મચારી વ્યવસ્થા ને બધી પ્રવૃત્તિઓને ગતિશીલ રાખે. માની લો આપણા ધંધાનો હેતુ
શું? નફો. શું હેતુ છે આપણો? નફો મેળવવાનો આપણો હેતુ છે. નફો કેવી રીતે મળે? આપણી પાસે જે રોકડ રકમ હતી એનો આપણે રો મટીરિયલ લાવ્યા, કાચો માલ લાવ્યા, કાચા માલમાંથી રૂપાંતર કરી તૈયાર માલ બનાવ્યો, તૈયાર માલ એનો આપણે સ્ટોક કર્યો. એ સ્ટોકનું આપણે શું કર્યું? વેચાણ કર્યું. વેચાણ કર્યું એટલે દેવાદાર આવ્યા. થોડુંક એક પાર્ટ રહી જાય છે એટલે ફરી બીજી વાર બનાવો. શું કર્યું? માલ બનાવ્યો. માલમાંથી આપણે શું કર્યું? સ્ટોક. એ સ્ટોકનું આપણે વેચાણ કર્યું. વેચાણમાંથી દેવાદાર, એમાંથી આવશે રોકડ, એમાંથી આવશે રો મટીરિયલ. આપણા હેતુને સિદ્ધ કરવા માટે આપણે આ પ્રવૃત્તિ કરીએ. કાચો માલ લાવીએ, કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરીએ, એનો સ્ટોક કરીએ, વેચાણ કરીએ, દેવાદારને ઉધારમાં આપી, પછી એની પાસે રોકડ રકમ લઈએ અને પાછો એનો કાચો માલ લઈએ. આ ચક્ર સતત થઈ. હવે શું છે પોઈન્ટ આપણો છે કે પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે. આ બધી પ્રવૃત્તિ આપણે લખી, આની અંદર 6 થી 7 લખી, 3 ને 6 પ્રવૃત્તિ લખી. આ 6 પ્રવૃત્તિ કરે કોણ? શોર્ટમાં આ પ્રવૃત્તિ ચલાવે કોણ? કાચો માલ ખરીદવા કોણ જાય? સંચાલકો જશે? ના, કંપનીના કર્મચારીઓ. બરોબર. કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર એટલે કે ઉત્પાદન કરવાનું કામ કોણ કરે? કર્મચારીઓ. સ્ટોક જાળવવાનું કામ કોણ કરે? સાચવણી કરવાનું કામ કોણ કરે? કંપનીના. વેચાણનું કામ કોણ કરે? સેલ્સમેન, જે કંપનીના કર્મચારી હોય. દેવાદારને ઉઘરાણી કરવાનું કામ કોણ કરશે? રોકડ રકમ ઉઘરાણી કરવાનું કામ કોણ કરશે? કંપનીના કર્મચારીઓ. પાછો કાચો માલ ખરીદવાનું કામ કોણ કરે? એટલે કે એક પણ પ્રવૃત્તિ કંપનીના કર્મચારી વગર થતી નથી. એટલે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓને ગતિશીલ રાખવાનું કામ કોનું? આ બધાના સેન્ટરમાં આવે કર્મચારી. કોણ આવશે? બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રાખે છે. પાંચમું લક્ષણ છે અન્ય કાર્ય સાથે સંબંધ. કે સંચાલનના જે અન્ય કાર્ય છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ, આપણે આગળ હમણાં જ વાત કરી હતી કે દરેક કાર્ય છે એ કોના પર નિર્ભર છે? કર્મચારી પર. હાલ છે ને અન્ય કાર્યો સાથે સંબંધ ધરાવે છે. આયોજન કોના માટે કરીએ? કર્મચારી માટે. વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કરીએ કોને? કર્મચારીને. દોરવણી માર્ગદર્શન આપીએ કોને? કર્મચારીને. અંકુશ કોના પર રાખીએ? કર્મચારી. એટલે સંચાલનના જે અન્ય કાર્યો છે એની સાથે પણ ઈસુ છે સંબંધ ધરાવે છે. એક પણ કાર્ય એના વગર થાય નહીં. અને છઠ્ઠું લક્ષણ છે કે કર્મચારી વ્યવસ્થા છે એ વિસ્તૃત પ્રવૃત્તિ છે, ખૂબ જ લાંબી પ્રવૃત્તિ છે, એનો કોઈ દિવસ અંત આવતો નથી. એમાં કર્મચારી વ્યવસ્થામાં ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ, બદલી, બઢતી, અપકર્ષ, છટણી, છૂટા કરવા, નિવૃત્તિ પછીના કાર્યો, આ કાર્ય સતત ચાલે જ રાખે, કોઈ દિવસ અંત ના. એટલે વિસ્તૃત પ્રવૃત્તિ કીધી, બહુ જટિલ પ્રવૃત્તિ છે. અને છેલ્લું છે કે કર્મચારી વ્યવસ્થા પાછળ આપણે જે ખર્ચ કરીએ છીએ એ ખર્ચ છે ને એ મૂડી ખર્ચ છે. એટલે કે આપણું રોકાણ છે. કે આજે મેં જે ખર્ચ કર્યો કર્મચારીની ભરતી કરવા માટે, પસંદગી કરવા માટે, એને તાલીમ આપવા માટે, એનો વિકાસ કરવા માટે આપણે જે ખર્ચ કર્યો ને એ મૂડી ખર્ચ છે. આપણે ખર્ચના જુદા જુદા પ્રકાર આવ્યા હતા ને, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચ એટલે એનો લાભ તમને લાંબા ગાળા સુધી મળશે. આ રોકાણ થયું આપણું. તમને એક વર્ગમાં પૂછાય કે કર્મચારી વ્યવસ્થા પાછળ થતો ખર્ચ એ કેવો છે? મૂડી ખર્ચ એટલે કે રોકાણ છે. એનો લાભ આપણને 1 મહિનામાં ન મળે. તમે તાલીમ આપ્યો ને એમ કે 2 મહિનામાં તો લાભ દેવા માટે ન મળે, પગાર ન લે. પગાર તો લેશે જ, પણ એનો લાભ આપણને લાંબા સમય સુધી મળશે. 5 વર્ષ 10 વર્ષ આપણી કંપનીમાં રહે એટલે એની ક્ષમતા વધશે, એટલે આપણને લાભ મળશે. મૂડી રોકાણ છે આપણું, ખર્ચ નથી, મૂડી રોકાણ છે. યાદ રાખજો, મૂડી ખર્ચ છે જેનો લાભ આપણને લાંબા સમય સુધી મળે છે. આ હતો આપણા કર્મચારી વ્યવસ્થાના લક્ષણો. પહેલા આપણે એનો અર્થ ભણ્યા,
પછી એના લક્ષણો જોયા કે કર્મચારી વ્યવસ્થા એકમનું અગત્યનું અંગ છે. ખાસ યાદ રાખજો, કર્મચારી વ્યવસ્થા ન હોય તો એના વગર ચાલે નહીં. કદાચ આયોજન થોડું ઘણું મોડું હોય તો ચાલે, સત્તા જવાબદારીની વહેંચણીમાં થોડુંક આડોળું થયું તો ચાલે, પણ કર્મચારી મોડો હોવો જોઈએ નહીં. એની પાસે યોગ્ય લાયકાત, આવડત, જ્ઞાન, કૌશલ્ય હોવા જોઈએ, તો જ એ એકમની પ્રવૃત્તિઓ વ્યવસ્થિત કરી શકે છે.